છોટાઉદેપુરમાં ડોલોમાઇટ ઉદ્યોગોને ગ્રહણ લાગ્યું છે। 100 ફેક્ટરીઓ તાળા લાગતા 10,000થી વધુ મજૂરોની બેરોજગારી છંદવાઈ ગઈ છે। સરકારી તંત્રની ઉદાસીનતાએ આદિવાસીઓની રોજીરોટી પર સંકટ ઊભું કર્યું છે। ખાણો ફેક્ટરીઓ અને બજારો સુમસામ બની છે। છોટાઉદેપુર જે ગુજરાતનો આદિવાસી વિસ્તાર છે ત્યાં રોજગારીનું મોટું સાધન એટલે ડોલોમાઇટની ખાણો છે, પરંતુ અત્યારની સ્થિતિમાં ઉદ્યોગ પર સંકટ તોળાઈ રહ્યું છે। આ ઉદ્યોગને જાણે ગ્રહણ લાગ્યું છે। ડોલોમાઇટની 27 ખાણો પર્યાવરણ પ્રમાણપત્રના અભાવે બંધ કરાઈ છે। આ નિર્ણયથી લગભગ 100 ફેક્ટરીઓને તાળા વાગી ગયા છે, જેની સીધી અસર 10,000થી વધુ મજૂરોની રોજગારી પર પડી છે। ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ ભારે નુકસાન થયું છે અને સરકારને જીએસટી તેમજ રોયલ્ટીની આવકમાં મોટો ફટકો પડ્યો છે। આ બધું જોતા લાગે છે કે સરકારી તંત્રને આ વિસ્તારની આર્થિક નાડી ચલાવતા ડોલોમાઇટ ઉદ્યોગની કોઈ ચિંતા નથી। આ ઉદ્યોગના કારણે દર અઠવાડિયે જે લેબર વર્ગને 25 થી 30 લાખ રૂપિયા અમે પગાર તરીકે આપતા હતા, સાથે લોકલ ટ્રાન્સપોર્ટિંગ વાળાને જે 15 થી 20 લાખ રૂપિયા અમે જે આપતા હતા એ બધું ટોટલી બંધ થઈ ગયું છે। આના કારણે છોટાઉદેપુરમાં જે નબતા 130 યુનિટોમાં 75% યુનિટો બંધ થવાના આરે છે અને બાકી રહેલા જે યુનિટો દિવાળી સુધી બંધ થઈ જશે। ડોલોમાઇટ ઉદ્યોગ અહીંના લોકો માટે રોજગારીનો સૌથી મોટો સ્ત્રોત છે। સફેદ પથ્થરની ખાણો જે મધ્યપ્રદેશની સરહદે આવેલી છે તેમાંથી નીકળતા પથ્થરો, પીસીને બનતો પાવડર ગુજરાત અને દેશભરમાં સિરામિક રંગ, હોળીના રંગો અને અન્ય ઉદ્યોગો માટે અનિવાર્ય છે। આ ખાણોમાં કામ કરતા મજૂરો, ટ્રક ચાલકો, કંડક્ટરો અને ફેક્ટરી કામદારો માટે આ ઉદ્યોગ જીવનધારા હતો, પરંતુ હવે ખાણો બંધ થતાં ટ્રકોના પૈડા થંભી ગયા, ફેક્ટરીઓ સુમસામ થઈ અને હજારો આદિવાસીઓની રોજીરોટી છીનવાઈ ગઈ। જે ત્યાં મજૂરી કરે છે આદિવાસી લોકો, અને આદિવાસી લોકોનો મુખ્ય નિર્ભર ખેતી છે અને ખેતી અને બીજું આ મજૂરી છે। તો મજૂરીના અંદર ખેતીમાં અનાજ પાકે તો બીજું જે વસ્તુ જે લાવવાની હોય, કપડાં કે કોઈ વસ્તુ લાવવાની હોય, તેલ બેલ આ બધું લાવવાનું હોય તો એમને મજૂરી કરવી પડે। હવે મજૂરી કરવા માટે જાય છે તો ખાણો બંધ છે અને એના કારણે મંદીનો માહોલ સર્જાયો છે। પર્યાવરણ પ્રમાણપત્ર આપવામાં ઢીલાશથી આખો ઉદ્યોગ ખોરંભે ચડ્યો છે। લાગે છે કે સરકારને ન તો આદિવાસીઓની રોજગારીની ચિંતા છે, ન તો પોતાની આવકના નુકસાનની। ખાણ માલિક, ફેક્ટરી માલિકો અને મજૂરોની વારંવારની રજૂઆતો પણ હવામાં ઉડી ગઈ અને નિકાલના નામે માત્ર ખોટા આશ્વાસન મળ્યા। અમારા છોટાઉદેપુરની અંદર ડોલોમાઇટ પથ્થરની માણસો બનશે એના તરફથી લોકોને બહુ તકલીફ પડે છે અને બહાર જવાનો વારો થઈ જશે, એટલે જેમ બને એમ સરકારને એવું નમ્ર વિનંતી છે કે ડોલોમાઇટની ખાણો ચાલુ થાય એટલે મજૂર લોકોને કોઈ બધાને બહાર ના જવું પડે, એટલે રોજગારી મળી રહે એવો અમારે વિનંતી કરવી છે સરકારને। બીજો ઉદ્યોગ કોઈ છે નથી ડોલોમાઇટ સિવાય। ખાણો બંધ થતાં માત્ર મજૂરો નહીં પરંતુ સ્થાનિક અર્થતંત્ર પણ ધરાશાયી થયું છે। છોટાઉદેપુરના હાટ બજારો જે એક સમયે ગુંજતા હતા તે હવે સુનકારમાં ડૂબી ગયા છે। તહેવારોની ઋતુમાં પણ બજારોમાં સન્નાટો છે અને વેપારીઓના ધંધા ઠપ થઈ ગયા છે। સિરામિક રંગ અને અન્ય ઉદ્યોગો પણ આ પાવડરની અછતથી અસરગ્રસ્ત થયા છે। આદિવાસીઓ જેમનું જીવન આ ઉદ્યોગ પર નિર્ભર હતું, હવે રોજગારી માટે અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવા મજબૂર થયા છે। હાલ છોટાઉદેપુર જિલ્લામાં સૌથી મોટો ધંધો ડોલોમાઇટ પાવડરનો હતો, પરંતુ તેને પર મૃત્યુ ઘંટ વાગી ગયો છે। તેની પાછળ તંત્ર જવાબદાર છે। આ ડોલોમાઇટ ફેક્ટરીઓ બંધ થઈ જતા દિવાળીમાં જે રંગોળી બનાવવા માટે કલરો ડોલોમાઇટ ફેક્ટરીમાંથી બનાવતા હતા તે પણ બંધ થવાના આરે છે। આ વખતની દિવાળીમાં રંગોળીનો પાવડર મોંઘો થવાની શક્યતાઓ રહેલી છે। સાથે સાથે ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થતાં 10,000 મજૂરોની રોજગારી છીનવાય છે। આના માટે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી, પરંતુ સરકાર કુંભકર્ણની નિંદામાં ઊગીને હજુ સુધી આ જે સર્ટિફિકેટ આપવાના છે તે આપતી નથી અને ડોલોમાઇટમાંથી જે પથ્થરોની ખાણો છે તે ખાણોમાંથી પથ્થર નીકળતા નથી અને ડોલોમાઇટની ફેક્ટરી સુધી પહોંચતા નથી। તેના કારણે મરણ પથારીએ ડોલોમાઇટ ઉદ્યોગ પહોંચ્યો છે। રફીક ધણીવાલા, GSTV।